જે રાજકોટથી મળી રહ્યા છે। રાજકોટમાં ધારાસભ્ય નિયમોનો કર્યો ઉલાળ્યો। નંબર પ્લેટ વગરની ટુ વ્હીલર પર બેઠા ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહનો વિડીયો વાયરલ થયો છે। સમરસતા સંકલ્પ અભિયાન હેઠળ યોજાઈ હતી રેલી અને શહેરના વોર્ડ નંબર 1માં યોજાઈ હતી બાઇક રેલી। નંબર પ્લેટ વગરની ટુ વ્હીલર પર ફરતા એમએલએ સામે સવાલ ઊભા થઈ રહ્યા છે। ત્યારે સામાન્ય લોકો માટે નિયમ હોય છે, પરંતુ જે મોટા લોકો અને એમએલએ હોય છે તેમના માટે કોઈ નિયમ નથી હોતો, તે આ દ્રશ્યોમાં જોવા મળે છે। અને સૌથી મહત્વની વાત એ છે કે 2 દિવસ પહેલા જ એક કારવાળાએ રાજકોટમાં પેટ્રોલ ભરાયું હતું નંબર પ્લેટ વગર, ત્યારે પેટ્રોલ પંપનો જે કર્મચારી હતો તેને દંડ કરવામાં આવ્યો હતો। ત્યારે હવે આ બાબતે કોને દંડ કરવામાં આવશે, આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા સાહિલ સપ્પા પાસેથી। સાહિલ, જે રીતે આ જે એમએલએ છે નંબર પ્લેટ વગરની વાહન પર ફરી રહ્યા છે, શું અમને કોઈ દંડ કરશે કે પછી બધું લોલમ લોલ ચાલશે? જી ચોક્કસથી એક તરફ જે રીતના રાજકોટ પોલીસ કમિશનર છે તેઓ જાહેરનામું બહાર પાડે છે કે નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં, બીજી તરફ જે રીતના સરકારમાં જ બેઠેલા ધારાસભ્યો આ પ્રકારે જ્યારે નંબર પ્લેટ વગર ટુ વ્હીલર લઈને ફરતા હોય ત્યારે એક રીતના કહીએ કે જે નિયમોનો ઉલાળ્યો છે તે તેમના દ્વારા કરવામાં આવ્યો હતો। અન્ય લોકોને છે તે દંડ કરવામાં આવતા હોય છે, પરંતુ આ ધારાસભ્યને કોણ દંડ કરશે તે પણ એક મહત્વનો સવાલ છે તે ઉભો થઈ રહ્યો છે। પરંતુ જે રીતના જે વિડીયો વાયરલ થયો છે તે વિડીયોમાં ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે રેલીની અંદર ધારાસભ્ય છે તે જોડાયા હતા। આ બાઇક રેલીની અંદર તેઓ જે બાઇક ઉપર બેઠા છે તેમાં પાછળના ભાગે નંબર પ્લેટ નથી, તો જો નંબર પ્લેટ નથી તો અત્યાર સુધીમાં પેટ્રોલ તેમને કોને આપ્યું? નંબર પ્લેટ વગર તો પેટ્રોલ રાજકોટમાં આપવામાં નથી આવતું, તો અત્યાર સુધી તેઓ ક્યાંથી પેટ્રોલ પુરાવતા હતા? એનો મતલબ એવો થયો કે નંબર પ્લેટ વગર પણ રાજકોટમાં પેટ્રોલ જાહેરનામાનો ભંગ કરીને છે તે મળી રહ્યું છે। ત્યારે હવે જે મહત્વની કામગીરી હોય છે તે પોલીસ દ્વારા શું કરવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું રહેશે। જી આભાર સાહિલ, માહિતી આપવા બદલ।